જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજે ગાયું, સત્સંગ છે પુણ્ય સંચાલિત, ચાહુ અભ્યુદય અને આનુષંગિક. સૌથી પહેલામાં પહેલું તો કે જ્ઞાની પુરુષનો સત્સંગ ભેગો થવો એ દુર્લભ છે. એટલે દાદાએ કહ્યું કે મોક્ષ સરળ છે, સહજ છે, સુગમ છે, પણ એના દાતા અતિ 100 વાર દુર્લભ છે. એ મળી જાય તો બધું જ આવી ગયું કહેવાય હાથમાં. તો હવે આપણને દાદા પ્રાપ્ત થયા, દાદા ભગવાન થકી અક્રમ વિજ્ઞાન આપણને પ્રાપ્ત થયું. તો કે હવે અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થવાને કારણે હવે આપણે અનુભવ દશા સુધી પહોંચવાની યાત્રા છે આપણી. તો કે અનુભવ કેવી રીતે થાય? તો કે જેમ જેમ સત્સંગના વાતાવરણમાં રહેતા જઈએ એમ એમ સરળતાથી સહજતાથી આપણને અનુભવ થયા કરે. પરંતુ સત્સંગ એટલે શું? તો કે નિરંતર આપણને અસંગ રાખે એનું નામ સત્સંગ. તો કે કોનાથી અસંગ રાખે? તો કે ફાઇલ નંબર 1 થી આપણને જુદી રાખે અને પોતાના સ્વરૂપની અંદર રાખે, એને ભગવાને સત્સંગ કહેલો છે. પરંતુ આપણી અંદર કર્મોના સકંજામાં એવા ફસાયેલા છે જેથી અસંગ રહેવું મુશ્કેલ છે. તેથી શ્રીમદ રાજચંદ્રએ પણ કહ્યું, એક સમય પણ અસંગ રહેવું એ 3 લોકના નાથને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે. એક સમયની વાત કરી, અસંગ રહેવું. તો કે સત્સંગ કોને કહેવાય? તો કે પોતાની પ્રકૃતિને જુદી જોતો થયો અને એ વખતે પોતાના સ્વરૂપમાં રહ્યો, એ જ મોટામાં મોટો સત્સંગ છે. પોતાપણામાં રહેવું એટલે પોતાનામાં ક્યાં? શુદ્ધાત્મામાં રહેવું કે ક્યાં રહેવું? પોતાના શુદ્ધાત્માની અંદર રહેવું. અને આ વ્યવહાર કરનારો વ્યવહાર કરે, ફાઇલ જેની પાસે આવી છે ફાઇલનો નિકાલ કરે, અને આ ફાઇલ એ બીજી ફાઇલનો સંભાવે નિકાલ કરે છે, એવું જુદાપણું રહેવું, એને ભગવાને સત્સંગ કહેલો છે. સત્સંગ એટલે પોતાને તરફ જવું, પોતાના આત્મા તરફ, પોતાના આત્મામાં રહેવું, એને ભગવાને સત્સંગ કહેલો છે. છેલ્લો સત્સંગ. એક સમય માટે હમણાં બોલ્યા તમે, એક શ્રીમદ રાજચંદ્ર, એક સમય માટે પોતાથી ને અસંગ રહેવું, પોતાથી અસંગ રહેવું ને પોતાનામાં રહેવું. પોતાનામાં રહેવું, પોતાથી અસંગ એટલે પ્રકૃતિથી અસંગ. પ્રકૃતિથી જુદા રહેવું એક સમય પણ, અસંગ રહેવું એ 3 લોકના નાથને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે. એટલે પોતાના સ્વરૂપમાં એક સમય માટે આવે તો. કારણ કે જ્ઞાનીઓ હંમેશા પોતાના સ્વરૂપની અંદર જ હોય છે. કારણ કે એમને બધું વસ્તુ સિદ્ધ કરી નાખી હોય છે. એ લોકો બધું સાફ કરતાં 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 આવેલા હોય છે અને છેવટે એમાં સ્થિર થયેલા હોય છે. આપણને વસ્તુ મળી ગઈ, આત્મા પ્રાપ્ત થઈ ગયો, પરંતુ હજુ કર્મોના સકંજામાં આપણે ફસાયેલા છે. જેને દાદા ભગવાને નામ આપ્યું ચારિત્ર મોહ આપ્યું. તે કે ચારિત્ર મોહ એટલો બધો લઈને આવેલા છે તો કે આપણને અસંગ રહેવા દેતા નથી. છતાં પણ આપણને ખબર પડે છે કે આ નથી રહેવાતું, એ પણ એક મોટું જ્ઞાન છે. શું કહ્યું? એમ કરતા નથી રહેવાતું, એના ખેદમાં રહ્યા કરો, એમ ધીમે ધીમે પછી તમે રહ્યા કરો. તો મહાવીર ભગવાન એક સમય માટે સમયને જોતા હતા, એ કેવી રીતે જોતા હતા? સમયને એટલે શું?
તો એક સમય પણ એ પોતાના સ્વરૂપને ચૂકતા નહોતા. ઓહો. જરાય પણ આગુ પાછું ના રહી શકે. એને જ કેવળ જ્ઞાન કહેવાય છે ને. એક સમય પણ આગુ પાછું ના થાય, પોતાની સાથે જ પોતે હોય. આ વ્યવહાર કરનારો વ્યવહાર કર્યા જ કરે, પરંતુ વ્યવહાર કરનારાની અંદર સતત છૂટાપણું રહ્યા જ કરે, રાખવું ના પડે. એટલે આખું બ્રહ્માંડ પોતાનામાં ઝળકા કરે. એટલે પોતાની અંદર જ બ્રહ્માંડ છે ને આખું, આ જ જગત છે આખું આ. એટલે એમ નહીં તો એટલે ઝડકે એટલે શું? તો કે પોતાને આ વસ્તુઓથી હું જુદો છું એવું સતત રહ્યા જ કરે, રાખવું ના પડે. એટલે પ્રકૃતિ હા પ્રકૃતિ અને પરમાત્મા હા, બેયની લાઈન પેરેલલ જુદા જ હોય. પોતાનું સ્થાન ક્યારેય છોડે જ નહીં. ગમે તેટલો વ્યવહાર હોય, કોટી સંગ વ્યવહાર હોય. કવિરાજે કહ્યું છે ને, વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવાનમાં. શું રહે છે? ભગવાનમાં એટલે પોતાના સ્વરૂપમાં નિરંતર રહ્યા કરે. એ તો બે એ વાત થઈ. તો બે પરમાણુ હોય તો એને એ પરમાણુને ભગવાન જે એ દશાએ આવે તો એ બધું કેવળ જ્ઞાનમાં એ જોઈ શકે, ઝળકે કે જોઈ શકે. બધું એની મેરે દેખાયા કરે. અચ્છા, ન્યાયને પુરુષાર્થ હોય. ઝળકવું એટલે પુરુષાર્થ કરવાનો ના હોય, એની મેરે દેખાયા જ કરે. એટલું બધું અંદર ચોખ્ખું થઈ ગયું હોય તો બધું દેખાયા જ કરે એમને. વિઝન બિલકુલ ક્લિયર, દર્શન 100%. શું કહેવાય? જેટલું દર્શન ક્લિયર થયેલું હોય એટલું તમને દેખાયા જ કરે, જોવું ના પડે. એટલે મેં વાત ખાલી એમણે અરીસાની અંદર ચકલી ચાચું માર્યા કરે ના એવી તો વ્યવહારની વાત થઈ. પણ આ પોતાનું જે સ્વરૂપ હોય તો પોતાના સ્વરૂપથી બહાર નીકળે જ નહીં કે એમાં એના પર્યાવરણ નીકળે. કારણ કે પોતાને સુખ જ એમાં લાગે તો પછી આપણને સુખ લાગે એટલે બહાર નીકળીએ છીએ જોવું. એમને તો સુખ જ ના લાગે ને આ ડ્રામેટિક બિલકુલ વ્યવહાર હોય. અચ્છા, વ્યવહાર પણ ચૂકે નહીં. બિલકુલ વ્યવહાર ચૂકે નહીં. 100% વ્યવહાર ચોખ્ખો હોય. વ્યવહાર પણ ચોખ્ખો, નિશ્ચય પણ ચોખ્ખો. એટલે વ્યવહારમાં પણ કોઈ ભૂલ ના કાઢી શકે એવો વ્યવહાર હોય ભગવાનનો. કારણ કે આત્મામાં રહીને વ્યવહાર કરતા હોય, ડ્રામેટિક વ્યવહાર કરતા હોય એટલે એ વ્યવહાર આખો ખલાસ જ થઈ જાય ત્યાંનો ત્યાં જ. તો એ બોલતા હોય તો એની વાણી છેલ્લી દેશના કેવી રીતે કહેવાય કે આ સમોસરણ રચે દેશના એટલે બોલવાપણું જ ના હોય. માલિકી ભાવ તો બિલકુલ ખલાસ થઈ ગયો હોય ત્યારે એને દેશના કહેવાય. માલિકી વગરની વાણી બિલકુલ. એ તો સરી પડતી હોય સહેજા સહેજ. શું છે? બોલવું છે એવું ના હોય, સરી પડે. નિમિત્ત એમને કશું કરવાપણું હોય જ નહીં કોઈ પણ જાતનું. પોતાના સ્વરૂપની બહાર જ ન પોતાના સ્વરૂપમાં જ હોય. દાદા કહે છે ને, આ તો અમારે તમારે સાથે વાત કરવા માટે બહાર નીકળવું પડે છે. શું કહે છે? બાકી અમારી પાસે એવો સમય જ ના હોય આ બધી વાતો કરવાનો. કહે છે અમે તમારા સ્વરૂપમાં, અમારા સુખમાં જ હોઈએ નિરંતર. આ તો બધું બહાર જવાનું કારણ શું છે? તો કહે છે કે આપણને આ સુખ હજુ બહાર વર્તાય છે. જ્યાં સુધી બહાર સુખ વર્તાય છે ત્યાં સુધી અંદરના સુખનો અનુભવ ન થાય. તો બહારનું સુખ ટેમ્પરરી છે અને અંદરનું સુખ પરમેનન્ટ છે. હા, બહારનું સુખ તો ટેમ્પરરી જ હોય. બીજાની પાસે કંઈ પણ આધાર રાખવો પડે છે, બધા સુખ ટેમ્પરરી હોય. અને પોતાનું સુખ એ પરમેનન્ટ હોય, આત્માનું સુખ પરમેનન્ટ હોય. તો એ સુખ ક્યારેય આખા બ્રહ્માંડમાં ક્યારેય ખૂટતું નથી અને કે ઓછું ખૂટે જ નહીં ને સુખ. કારણ કે પોતાનો સ્વભાવ છે. શું છે? પરમાનંદ પોતાનો સ્વભાવ છે, ક્યારેય પણ ખૂટે જ નહીં. આ તો આપણને બિલીફ બેસી ગઈ કે આ બહાર સુખ છે એટલા માટે બહાર આવ્યા આપણે. શું થયું? પોતાનું સુખ મૂકીને. હવે જેમ જેમ પોતાને સમજાતું જાય કે આ બહાર સુખ નથી, પોતાને અંદર જ સુખ છે, એમ જેમ જેમ સમજાતું જાય એમ પોતાનું સુખ લાગ્યા કરે. એટલે પછી બહારના સુખોમાં એને સુખ લેવાનું ઓછું થતું જાય. પછી એની વૃત્તિઓ પણ બહાર ના જાય. શું છે? વૃત્તિઓ પણ પોતાના સ્વરૂપ ભણી રહ્યા કરે. જ્યારે તીર્થંકર ભગવાન હોય કે કોઈ પણ નિર્વાણ પામે ત્યારે એકવાર એ બધાને એકવાર આખા બ્રહ્માંડમાં જે કોઈ પણ એને એકવાર સુખનો ચાખવા મળે. એ હું
એટલે જેવી રીતે સામે એ એર કન્ડિશન હોય તો એનો પવનનો અનુભવ ન થતો આપણને ઠંડકનો, એવી રીતે હોય તીર્થંકર ભગવાન અંદર પરમેનન્ટ સુખ આખું ખુલ્લું જ થઈ ગયું હોય એટલે એનો બધા જ જીવોને એના અનુભવ થાય, દરેક જીવોને કંઈ ને કંઈ અનુભવ થાય એમને. એવી આ વસ્તુ છે. આ તો એ કહે છે ને એક સમય માટે પણ જો આ સુખ અહીંયા આવે ને તો 1 વર્ષ સુધી ચાલે એવું સુખ છે. આ એવું સુખ હોય એમનું. એટલે એવા સુખનો આપણે અનુભવ સુધી પહોંચવાનું છે. તો કે જેટલું દર્શન ક્લિયર થતું જાય, જેટલી અંદર રાઈટ બિલીફ ફિટ થયા કરે, એટલું આપણને પોતાનું સુખ વર્તાયા કરે, એટલું આપણે છૂટાપણા રહી શકીએ, એટલું આપણને પોતાના સુખનો અનુભવ થયા કરે, એટલું આપણું અંદરનું ચારિત્ર ચોખ્ખું થતું જાય. વિજ્ઞાન આ મુક્તિ વિજ્ઞાન જેમ સાંભળતા જાય કે આ તક જે છે મુક્તનું વિજ્ઞાન, એટલે આપણે મુક્ત થતા જઈએ. ફાઇલ નંબર 1 થી છૂટા રહ્યા એટલે મુક્તિનો અનુભવ થયા જ કરે તમને. ફાઇલ નંબર 1 થી છૂટું રહેવું એ જ મોટું વિજ્ઞાન છે, એ જ મોટી મુક્તિ છે આપણી. અત્યારે કહે છે ને કે દુઃખ હોવા છતાં દુઃખનો અભાવ વર્તે, એ જ અત્યારનું આપણું આ સુખ છે. આ શું છે? પેલું તો સુખ દેહ વગરનું હોય ત્યારે પેલું વર્તાય સુખ, છેલ્લું સુખ તો. હા, એટલે અત્યારે તો આ શરીર સાથે જે આપણને મોક્ષનો અનુભવ થાય એ જ સાચો મોક્ષ અત્યારે, જેને દેહ સાથે મોક્ષ કહેવાય. શું કહેવાય? ને પેલો દેહ વગરનો મોક્ષ, આત્યંતિક મોક્ષ જેને કહેવામાં આવે, જેના જન્મ મરણના ચક્કરમાંથી છૂટી ગયા હોય એ સિદ્ધ દશા કહેવાય એને. બરાબર. એટલે આ બધા જે મહેનત કરે આ તક જન્મ મરણના ફેરા નો થાય એ બધા આ સંસરણ માર્ગમાં એ જ રસ્તે છે. હા, બધા એ બાજુ જ જઈ રહ્યા છે ને, મોક્ષ તરફ જ દરેક જીવ માત્ર જઈ રહ્યા છે, પણ એને કોઈ સાચો રસ્તો મળતો નથી એટલે વચ્ચે ભટકી રહ્યા છે. શું છે? દરેક જીવ માત્ર જ્યારથી નિગોદમાંથી બહાર નીકળે છે ત્યારથી મોક્ષ બાજુ જ જઈ રહ્યા છે દરેક જીવ માત્ર, પણ પોતાની યાત્રા ચાલુ જ છે. જ્યાં સુધી કોઈ મળે નહીં ત્યાં સુધી શું કરવાનું? એટલે આપણને આ ક્રમ વિજ્ઞાની દાદા ભગવાન મળી ગયા, જ્ઞાન મળી ગયું, તો આપણે એના લેવલે આપણે અવતાર કપાઈ ગયા એવું બને. તો કે હવે આપણને અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન મળ્યા ને હવે આપણી સમજણથી આ બધો અંદરની વસ્તુઓનો નાશ થાય. અંદર શું થાય? જે અંદર બધા આવરણો પડેલા છે એ જેટલું દર્શન એની ઉપર ફેંકાતું જાય એટલા આવરણો ખલાસ થઈ જાય. તો કે દર્શન એટલે શું? તો કેવી રીતે રહે? તો કે આ ફાઇલ નંબર 1નો ભાગ ને આ મારો ભાગ, બસ. એટલે દર્શન ખુલ્લું થઈ ગયું તમારું. એટલું શું કહ્યું? હરેક સમયમાં આ વ્યવહાર કરનાર ફાઇલ નંબર 1 છે એવું રહ્યા કરે, એ દર્શન તમારું ખુલ્લું થતું જાય, દર્શન ચોખ્ખું થતું જાય તમારું. એટલે આમાં આપણે પહેલા દર્શન ચોખ્ખું થાય છે, હા, પછી કેવળ જ્ઞાન ખુલ્લું થાય આખું. જેમ દર્શન ચોખ્ખું થતું જાય એમ કેવળ જ્ઞાન ખુલ્લું થતું જાય તમારું. એટલે આ 5 આજ્ઞામાં આખું કેવળ જ્ઞાન જ અર્થ આપી દીધો. બધા જ આખું સાયન્સ સમાયેલું છે. દાદા કહે છે ને આ 5 આજ્ઞાની અંદર તો કહે છે આખું સાયન્સ, આખા વર્લ્ડનું સાયન્સ સમાયેલું છે. એકે વસ્તુ એમાં બાકી નથી રાખી એવી આજ્ઞા આપેલી છે. ને કહે છે કે આજ્ઞા અજર એટલે અમારે અજર રહેવું જ પડે. શું કહ્યું? કારણ કે દાદા એ જ આજ્ઞા છે. શું કહ્યું? હા, એટલે અમારે હાજર ને હાજર નિરંતર રહેવું પડે. આજ્ઞા એ જ અમારી હાજરી છે. બરાબર. સૂક્ષ્મ હાજરી છે પોતાની. કારણ કે દાદા તત્વ રૂપે છે. શું છે? તત્વરૂપ તો આપણી પાસે છે એટલે એમને એ હાજર જ છે ને. બરાબર. હા, આજ્ઞામાં રહે એટલે આ તમારું તત્વ સ્વરૂપ ખુલ્લું થતું ગયું. એ તત્વ સ્વરૂપ એ જ દાદા ભગવાન. શું કહ્યું? એટલે કવિરાજે કહ્યું ને, બળતા નથી ને મળતા નથી તે છે દાદા ભગવાન. શું કહ્યું? તત્વ મળતાય નથી તે છે દાદા ભગવાન. હા, એટલે એ દાદા ભગવાન આપણા શું કહેવાય વશ થતા જાય. આપણી અંદર રહેલા ભગવાન આપણને વશ થતા જાય. જેટલું દર્શનને વાપરતા જઈએ, જેટલું આપણે 5 આજ્ઞામાં રહેતા જઈએ એટલા આપણા ભગવાન આપણને વશ થતા જાય. તો કે ભગવાન વશ થવું એટલે શું? તો કે નિરંતર એને આ નીકળતી વસ્તુઓને જોનારા બની જવું એટલે ભગવાન વશ થયા કહેવાય. અત્યારે તમે પેલી વસ્તુ નીકળી રહી છે એને વશ છો. શું છે? ત્યાં સુધી ભગવાન વશ ન થાય.
અચ્છા, તો આ જ્ઞાન પછી ભગવાન આપણને પોતાને ચેતવે છે એવું થાય? પ્રજ્ઞા શક્તિ ચેતવે છે. અચ્છા, શું છે? પ્રજ્ઞા. પ્રજ્ઞા શક્તિ ચેતવે છે અને તમને મૂળ તરફ લઈ જાય છે, મૂળ વસ્તુ તરફ લઈ જાય છે. એટલે કે તમારા ભગવાન એટલા વશ થતા જાય છે, જેટલા 5 આજ્ઞામાં રહ્યા, જેટલા કયા પ્રમાણે રહ્યા દાદાના, ને એ પ્રમાણે તમારા ભગવાન તમને વશ થતા જાય. આ પ્રકૃતિને જોઈ તમે જેટલી, એટલા તમને ભગવાન વશ થયા. તમને શું કહ્યું? હા, નહીં કે તમે પ્રકૃતિને વશ છો. શું કહ્યું? ને પ્રકૃતિને વશ થવાથી તો બધા તાઇફા ઊભા થઈ ગયા છે. પ્રકૃતિથી જુદા રહેવાનું છે. હવે આપણને એવું આપેલું જ છે વિજ્ઞાન દાદાએ કે તમારી પ્રકૃતિમાંથી શું નીકળી રહ્યું છે અને જુઓ ને ફક્ત. અને એના જોવા માટે બધા ચરણવિધિ છે, સત્સાધનો છે, દાદા ભગવાનના સિમ જયકારો છે, એટલા માટે આપેલા છે કે ભાઈ અંદર ચોખ્ખું થતું જાય, અથવા તો અમારી એ ભક્તિ થાય છે, અમારા રૂપ થતા જાય છે, એટલે અમારા જેવું એને વર્તે. એટલે પોતે પોતાની આ હાજરી થઈ, પોતે હાજર રહ્યા એટલે ભગવાનને એ પોતે જોઈ શકે છે અને આત્માને જોઈ શકે છે. એ ભગવાન એ જ આત્મા ને, બીજું કયા આત્મા લાવવાના? હા, આત્માના 3 સ્વરૂપ બધા, જીવાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. અત્યારે આપણે અંતરાત્મા સ્વરૂપે છે. અચ્છા, એટલે પરમાત્માની હાજરી એટલે આપણે પરમાત્મા થતા જઈએ. શુદ્ધાત્મા જીવાત્મા થઈને પરમાત્મા થાય, શુદ્ધાત્મા થાય. અંતરાત્મામાંથી પરમાત્મા જાઓ છો, થાવ છો. કારણ કે અંતરાત્માને 2 રોલ કરવાના છે. જ્યારે ફાઇલ આવે ત્યારે ફાઇલનો નિકાલ કરવાનો છે, અને ફાઇલ ના હોય ત્યારે પોતાના સ્વરૂપમાં એને રહેવાનું છે. એટલે કે પોતાના સ્વરૂપમાં જેમ જેમ રહેતો જાય એમ એમ પરમાત્મા થતો જાય, પોતાનું સ્વરૂપ આખું ખુલ્લું થતું જાય. પરમાત્મા તો છે જ, પણ પોતાનું સ્વરૂપ આખું ખુલ્લું થતું જાય છે. જે આવરણો છે ખલાસ થતા જાય છે, નિરાવરણ થતો જાય છે. બધી ગ્રંથિઓ નીકળતી જાય, જે ગ્રંથિઓ ચોંટેલી છે એને જોવાથી નીકળતી જાય. મનની ગ્રંથિઓ છે એને જોવાથી ખલાસ થતી જાય. ને મનને જેટલું જોતા જાય એટલું મન વશ થઈ ગયું તમને. હા, તો એમાં મન પર્યાય જ્ઞાન કે પર્યાયને જોવાના કે મનને જોવાના? મનને જોયું એ જ મોટું મારું પર્યાય જ્ઞાન છે કે તમે તમારા મનને જોતા થયા તો તમે બીજાના મનને વાંચી શકો. શું છે? એ મનોપર્યાય જ્ઞાન છે. પોતાના મનને વાંચી શકે, બરોબર જોઈ શકે, એ મનોપર્યાય જ્ઞાન છે. શું છે? ને એટલું રહ્યું એટલે તમે બીજાનું મનને પણ એને વાંચી શકો. શું છે? પણ એ બધી જરૂર શી છે? આપણે તો આપણું મન વાંચતા થયા, આપણા મનને જોતા થયા, એ તો પેલી બીજી વસ્તુ તેની મેરે આવે. આપણે કંઈ લાવવાની જરૂર નથી. જરૂર એ શું છે આપણે વાંચીને બીજાને? તો આ 5 આજ્ઞામાં મહેશ ભગવાનનો મને એવો સિદ્ધાંત સમજાય કે આપણા ચિત્રેલા મન વચન કાયા, આપણે જેને આવકાર્યા છે તો આપણે એને મારતા નથી, એને આપણે જોતા જઈએ તો એની જગ્યાએ એટલે આપણે જ ઊભા કરેલા છે ને મન વચન કાયા. માલિકીપણાથી ઊભા થયા છે, હું પણાથી આગળ ઊભા થયા છે, હું ઊંધી જગ્યાએ વપરાથી આ મન વચન કાયા ઊભા થઈ ગયા છે. હવે હું છતી જગ્યાએ ઉપર વપરાય છે એટલે મન વચન કાયા ખાલી થઈ જાય છે. આપણી ભૂલોને કારણે આ મન વચન કાયા ઊભા થયેલા છે. હવે આપણે આપણી મૂળ જગ્યા ઉપર આવી જઈએ એટલે મન વચન કાયા ખાલી થઈ જાય. એને સીટ છોડાવી ના પડે, એની મેરેજ છોડીને જતા રહે. તમે મૂળ સ્વરૂપમાં આવો એટલે એની સીટ છોડવી પડે. રાજાની સીટમાં આપણે બેસી ગયા. હા, એટલે આ બધું આપણે જોઈએ. રાજા આપણને રાજા બનાવી. હા, હવે રાજા બધા લશ્કર બધું વ્યવહાર છે ચાલતો જોયા કરે. રાજા શું કરે? રાજા કે ઊભો થઈને તે ડાન્સ કરવા ના મંડી પડે નૃત્યાંગા જોડે. નૃત્ય ડાન્સ કરી દે, પ્રકૃતિ ડાન્સ કરે ને રાજા અંદર બેઠેલો આત્મા એને જોયા કરે. એ કંઈ ડાન્સ કરવા ઊભો ના થઈ જાય. અચ્છા, એટલે જોવું જાણવું પડી. આ જોવું જાણવું અંદર પોતે પોતાના સ્વરૂપમાં રહીને આ બહાર શું ચાલી રહ્યું છે, આ પ્રકૃતિમાં શું ચાલી રહ્યું છે એને જોવું, એ આપણો મોટો સ્વધર્મ છે. એટલે દાદાનું સૂત્ર છે ને, પોતે પોતાના સ્વભાવમાં આવવું એનું નામ ધર્મ. પોતે પોતાના સ્વભાવમાં આવવું એનું નામ ધર્મ. છેલ્લામાં છેલ્લો પોતાના સ્વભાવમાં આવવું. અત્યારે તો પરભાવમાં છે બધા. શું છે? પરભાવમાં છે. સ્વભાવમાં ક્યાં છે? પ્રકૃતિ જેમ નચાવે એમ નાચે છે.
પ્રકૃતિ નચાવે એમ નાચવા નથી, પણ પ્રકૃતિ નાચે છે અને જોવાની છે આપણે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.